आदरणीय अध्यक्ष महोदय, हूँ राष्ट्रपतिजीना अभिभाषण पर आभार प्रस्ताव पर राष्ट्रपतिजीनो आभार व्यक्त करवा माटे उपस्थित थयो छूं। आदरणीय राष्ट्रपतिजीए न्यू इंडियाનું વિઝન પોતાના અભિભાષણમાં રજૂ કર્યું છે। 21મી સદીના ત્રીજા દાયકાનું માનનીય રાષ્ટ્રપતિજીનું આ વક્તવ્ય આ દાયકા માટે આપણને સૌને દિશા ચિંધનારું, પ્રેરણા આપનારું અને દેશના કોટી કોટી લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરનારું આ અભિભાષણ છે। આ ચર્ચામાં સદનના તમામ અનુભવી આદરણીય સભ્યોએ ખૂબ સુંદર રીતે પોતપોતાની વાતો પ્રસ્તુત કરી છે, પોતપોતાના વિચારો રજૂ કર્યા છે। ચર્ચાને સમૃદ્ધ કરવાનો દરેક વ્યક્તિએ પોતાની રીતે પ્રયાસ કર્યો છે। શ્રીમાન અધીર રંજન ચૌધરીજી, પ્રોફેસર સૌગતરાયજી, ડૉક્ટર શશી થરૂરજી, श्रीमान ओवैसी जी, राम प्रताप यादव जी, पी चौधरी जी, पिनाकी मिश्रा जी, अखिलेश यादव जी, विनायक जी राउत, अनेक नामों है। हूँ बधाना नामों लईश तो घणो वधु समय लागी जशे, परंतु हूँ कहीश के दरेक व्यक्तिए પોતપોતાની રીતે પોતાના વિચાર રજૂ કર્યા છે। પરંતુ એક સ્વર એ ઉઠ્યો છે કે સરકારને આ બધા કામોની આટલી ઉતાવળ કેમ છે, બધી જ વસ્તુઓ એક સાથે કેમ કરી રહી છે। આવો ભાવ પણ લોકોની વાતોમાંથી આવે છે। હું શરૂઆતમાં શ્રીમાન સર્વેશ્વર દયાલ सक्सेनाजीनी एक कविता ने उजागर करवा मागू छूं अने तेज कदाच अमारा संस्कार पण छे, अमारी सरकारनो स्वभाव पण छे अने एटले ज ते प्रेरणाना कारणे ज अमे परंपराथी हटीने झड़पी गतिए आगळ वधवानी दिशामां प्रयास करी रह्या छीए। श्री सर्वेश्वर दयालजीए पोतानी कवितामां लख्युं छे, लीक पर वो चले, लीक पर वो चले जिनके चरण दुर्बल और हारे हैं, जिनके चरण दुर्बल और हारे हैं। हमें तो जो हमारी यात्रा से बने, हमें तो जो हमारी यात्रा से बने ऐसे अनिर्मित पंथ ही प्यारे हैं। आदरणीय अध्यक्ष जी, अने एटला माटे लोकोए मात्र एक सरकार बदली छे एवुं नथी, सरोकार पण बदलवानी अपेक्षा करवामां आवी छे। एक नवी विचारधारानी आ देशनी इच्छा अने अपेक्षाने कारणे अमने અહીં આવીને સેવા કરવાનો અવસર મળ્યો છે। પરંતુ જો અમે તે જ રીતે ચાલત
જે રીતે આપ લોકો ચાલતા હતા તે જ રસ્તે ચાલત, જે રસ્તાની તમને આદત પડી ગઈ હતી, તો કદાચ 70 વર્ષ પછી પણ આ દેશમાંથી કલમ 370 દૂર ના થઈ હોત. આપની જ રીતભાત પ્રમાણે ચાલત તો મુસ્લિમ બહેનોને 3 તલાકની તલવાર આજે પણ ડરાવતી રહેતી હોત. જો આપના જ રસ્તે ચાલતા હોત તો સગીર પર બળાત્કારના કેસમાં ફાંસીની સજાનો કાયદો ના બન્યો હોત. જો આપની જ વિચારધારા પ્રમાણે ચાલતા તો રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં જ રહેતી. જો આપની જ વિચારધારા રાખી હોત, જો આપની જ વિચારધારા રાખી હોત તો કરતારપુર સાહેબ કોરિડોર ક્યારેય ના બન્યો હોત. જો આપની જ રીતભાતો રાખી હોત, આપનો જ રસ્તો લીધો હોત તો ભારત બાંગ્લાદેશ સરહદનો વિવાદ ક્યારેય પણ ઉકેલાયો ન હોત. આદરણીય અધ્યક્ષજી, જ્યારે હું આદરણીય અધીરજીને જોઉં છું, સાંભળું છું, તો સૌથી પહેલાં હું કિરણ રિજિજુને અભિનંદન પાઠવું છું. કારણ કે તેમણે જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી છે, તેઓ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રચાર પ્રસાર ખૂબ સુંદર રીતે કરે છે. તેઓ ભાષણ પણ આપે છે અને ભાષણની સાથે સાથે જીમ પણ કરે છે. આ ફિટ ઇન્ડિયાને બળ આપવા માટે, તેનો પ્રચાર પ્રસાર કરવા માટે હું માનનીય સભ્યનો આભાર પ્રગટ કરું છું. આદરણીય અધ્યક્ષજી, કોઈ એ વાતનો ઇનકાર કરી શકે તેમ નથી કે દેશ પડકારો સામે બાથ ભીડવા માટે પ્રત્યેક ક્ષણ પ્રયાસ કરતો રહ્યો છે. ક્યારેક પડકારોની સામે ન જોવાની આદત પણ દેશે જોઈ છે. પડકારોને પસંદ કરવાનું સામર્થ્ય નથી એવા લોકોને પણ જોયા છે. પરંતુ આજે વિશ્વની ભારત પાસેથી જે અપેક્ષા છે, અમે જો પડકારોને પડકાર નહીં ફેંકીએ, જો અમે હિંમત ન બતાવત અને જો અમે સૌને સાથે લઈને આગળ ચાલવાની ગતિ ન વધારી હોત તો કદાચ દેશને અનેક સમસ્યાઓ સામે લાંબા સમય સુધી ઝઝૂમવું પડ્યું હોત. અને એટલા માટે આદરણીય અધ્યક્ષજી, જો કોંગ્રેસના રસ્તા પર અમે ચાલત તો 50 વર્ષ પછી પણ શત્રુ સંપત્તિ કાયદાની રાહ દેશને જોવી પડત.
35 વર્ષ પછી પણ આગામી પેઢીના લડાયક વિમાનની રાહ દેશને જોતી રહેવી પડી હોત. 28 વર્ષ પછી પણ બેનામી સંપત્તિ કાયદો લાગુ ન થયો હોત. 20 વર્ષ પછી પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક ન થઈ શકી હોત. આદરણીય અધ્યક્ષજી, અમારી સરકારની ઝડપી ગતિના કારણે અને અમારો ઉદ્દેશ છે, અમે એક નવી રેખા બનાવીને ઢાંચાથી દૂર થઈને ચાલવા માંગીએ છીએ. અને એટલા માટે અમે એ વાતને ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આઝાદીના 70 વર્ષ પછી દેશ લાંબી રાહ જોવા માટે તૈયાર નથી અને હોવો પણ ન જોઈએ. અને એટલા માટે અમારો પ્રયાસ છે કે સ્પીડ પણ વધે, સ્કેલ પણ વધે, ડિટર્મિનેશન પણ હોય અને ડિસાઇસિવનેસ પણ હોય, સેન્સિટિવિટી હોય અને સોલ્યુશન પણ હોવું જોઈએ. અમે જે ઝડપી ગતિએ કામ કર્યું છે અને એ જ ઝડપી ગતિએ કામ કરવાનું પરિણામ છે કે દેશની જનતાએ 5 વર્ષમાં જોયું અને જોયા પછી એ જ ઝડપી ગતિએ આગળ વધવા માટે વધુ તાકાતની સાથે અમને ફરી એકવાર સેવા કરવાનો અવસર આપ્યો છે. જો આ ઝડપી ગતિ ના હોત તો 37 કરોડ લોકોના બેંક ખાતા આટલા ઓછા સમયમાં ના ખુલ્યા હોત. જો ઝડપી ગતિ ના હોત તો 11 કરોડ લોકોના ઘરોમાં શૌચાલયોનું કામ પૂરું ના થયું હોત. જો ઝડપી ગતિ ના હોત તો 13 કરોડ પરિવારોમાં ગેસનો ચૂલો ના પહોંચત. જો ઝડપી ગતિ ના હોત તો ગરીબો માટે 2 કરોડ આવાસો ના બન્યા હોત. જો ઝડપી ગતિ ના હોત તો લાંબા સમયથી અટકેલી દિલ્હીની 1700થી વધુ ગેરકાયદે કોલોનીઓ, 40 લાખથી વધુ લોકોની જિંદગી જે અદ્ધર લટકેલી પડી હતી તે કામ પૂરું ના થયું હોત. આજે તેમને પોતાના ઘરનો હક પણ મળી ગયો છે. આદરણીય અધ્યક્ષજી, અહીં પૂર્વોત્તરની પણ ચર્ચા થઈ છે. પૂર્વોત્તરને કેટલા દાયકાઓ સુધી રાહ જોવી પડી. ત્યાં આગળ રાજનૈતિક સમીકરણો બદલવાનું સામર્થ્ય હોય એવી પરિસ્થિતિ નથી. અને એટલા માટે રાજનૈતિક ત્રાજવા વડે જ્યારે નિર્ણયો થતા રહ્યા તો હંમેશાથી જ તે ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું. અમારા માટે પૂર્વોત્તર એ મતના ત્રાજવે તોડવા માટેનું ક્ષેત્ર નથી. ભારતની એકતા અને અખંડિતતાની સાથે સાથે દૂર સુદૂરના ક્ષેત્રોમાં બેઠેલા ભારતના નાગરિકોને માટે અને તેમના સામર્થ્યનો ભારતના વિકાસ માટે યથોચિત ઉપયોગ થાય, શક્તિઓ કામમાં આવે, દેશને આગળ વધારવાના કામમાં આવે, એ જ શ્રદ્ધાની સાથે ત્યાંના એક એક નાગરિક પ્રત્યે અપાર વિશ્વાસની સાથે આગળ વધવાનો અમારો પ્રયાસ રહ્યો છે. અને એ જ કારણે પૂર્વોત્તરમાં છેલ્લા 5 વર્ષમાં જે ક્યારેક તે લોકોને દિલ્હી દૂર લાગતું હતું, આજે
દિલ્હી તેમના દરવાજા પર જઈને ઊભું રહી ગયું છે. સતત મંત્રીઓ ઓફિસની મુલાકાત લેતા રહ્યા, રાતભર ત્યાં રોકાતા રહ્યા, નાના નાના વિસ્તારોમાં જતા રહ્યા, ટિયર 2, ટિયર 3 નાના વિસ્તારોમાં ગયા, લોકો સાથે સંવાદ કર્યો, વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું અને વિકાસની જે જરૂરિયાતો હતી 21મી સદી સાથે જોડાયેલી, પછી તે વીજળીની વાત હોય કે રેલવે પહોંચાડવાની વાત હોય, પછી તે વિમાન મથક બનાવવાની વાત હોય કે પછી મોબાઈલ કનેક્ટિવિટીની વાત હોય, આ બધું જ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. અને તે વિશ્વાસ કેટલું મોટું પરિણામ આપે છે જે આ સરકારના કાર્યકાળમાં જોવા મળી રહ્યું છે. અહીં બોર્ડોની ચર્ચા કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આ તો પહેલીવાર થયું છે. અમે પણ ક્યારેય એવું નથી કહ્યું કે આ પહેલીવાર થયું છે. અમે તો એ જ કહી રહ્યા છીએ કે પ્રયોગ તો ઘણા બધા થયા છે અને હજુ પણ પ્રયોગો થઈ રહ્યા છે. પરંતુ જે કંઈ પણ થયું તે રાજનીતિના ત્રાજવે તોડીને, લેખાજોખા કરીને કરવામાં આવ્યું છે. જે પણ કરવામાં આવ્યું અડધા પડધા મનથી કરવામાં આવ્યું. જે પણ કંઈ કરવામાં આવ્યું એક રીતે કામચલાઉ કામ કરવામાં આવ્યું અને તેના કારણે સમજૂતીઓ કાગળ પર તો થઈ ગઈ, ફોટા પણ છપાઈ ગયા, વાહવાહી પણ થઈ ગઈ, બહુ ગૌરવની સાથે આજે તેની ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ કાગળ પર કરવામાં આવેલી સમજૂતીઓ વડે આટલા વર્ષો પછી પણ બોડો સમજૂતીઓની સમસ્યાઓનું સમાધાન નીકળી શક્યું નથી. 4000થી વધુ નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા છે. અનેક પ્રકારની એક્સટોર્શન બીમારીઓ સમાજ જીવનને જે સંકટમાં નાખી દે તેવી અનેક પ્રકારની બીમારીઓ થતી રહી. આ વખતે જે સમજૂતી કરાર થયો છે તે એક રીતે પૂર્વોત્તરને માટે પણ અને દેશમાં સામાન્ય નાગરિકોને ન્યાય આપનારાઓને માટે પણ એક સંદેશ આપનારી ઘટના છે. એ હકીકત છે કે અમારી એ ઇકોસિસ્ટમ નથી જેથી અમારી વાત વારંવાર ઉજાગર થતી રહે, પ્રસર્યા કરે, પરંતુ અમે મહેનત કરીશું, પ્રયાસ કરીશું. પરંતુ આ વખતના સમજૂતી કરારની એક વિશેષતા છે. બધા જ હથિયારધારી જૂથો એક સાથે આવ્યા છે. બધા જ હથિયારો અને બધા જ અંડરગ્રાઉન્ડ લોકોએ શરણાગતિ સ્વીકારી છે. અને બીજું, તે સમજૂતી કરારની સંધિમાં લખવામાં આવ્યું છે કે આ પછી બોડો સમસ્યાની સાથે જોડાયેલ કોઈ પણ માગણી બાકી નથી રહેતી. પૂર્વોત્તરમાં આપણા સૌ કરતાં સૂરજ તો સૌથી પહેલા ઉગે છે, પરંતુ સવાર નહોતી પડતી. સૂરજ તો આવી જતો હતો, પરંતુ અંધકાર દૂર નહોતો થતો. આજે હું કહી શકું છું કે નવી સવાર પણ થઈ છે, નવી પ્રભાત પણ આવી છે, નવો પ્રકાશ પણ ફેલાયો છે. અને તે પ્રકાશ જ્યારે આપ આપના ચશ્મા બદલશો ત્યારે જ જોવા મળશે. હું આપનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે આપ લોકો બોલવાની વચ્ચે વચ્ચે મને વિરામ આપી રહ્યા છે. ગઈકાલે અહીં સ્વામી વિવેકાનંદજીના ખભે રાખીને બંદૂકો ફોડવામાં આવી. આપે તેને રેકોર્ડ પરથી કાઢી નાખ્યું છે, તેથી હું ઉલ્લેખ તો નહીં કરું, પરંતુ મને એક નાનકડી જૂની વાર્તા યાદ આવે છે. એક વખત રેલવેમાં કેટલાક લોકો મુસાફરી કરી રહ્યા હતા અને જ્યારે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા તો ટ્રેન જેવી ઝડપ પકડે તો પાટામાં અવાજ આવે છે, બધાને અનુભવ છે.
તો ત્યાં બેઠેલા એક સંત મહાત્મા હતા. તો તેમણે કહ્યું કે જુઓ, પાટામાંથી કેવો અવાજ આવે છે. આ નિર્જીવ પાટાઓ પણ આપણને કહી રહ્યા છે કે પ્રભુ કર દે બેડા પાર. તેમણે કહ્યું, સાંભળો, એવો જ અવાજ આવી રહ્યો છે, સાંભળો, કર દે બેડા પાર. તો બીજા સંતે કહ્યું કે ના યાર, મેં સાંભળ્યું, મને તો એવું સંભળાઈ રહ્યું છે કે પ્રભુ તારી લીલા અપરંપાર, પ્રભુ તારી લીલા અપરંપાર. ત્યાં એક મૌલવીજી બેઠા હતા. તેમણે કહ્યું કે મને તો સંભળાય છે બીજું. સંતોએ કહ્યું કે તમને શું સંભળાઈ રહ્યું છે? તો તેમણે કહ્યું, મને સંભળાઈ રહ્યું છે કે યા અલ્લાહ તેરી રહેમત હૈ, યા અલ્લાહ તેરી રહેમત હૈ. તો ત્યાં એક પહેલવાન બેઠો હતો. તેમણે કહ્યું, મને પણ કંઈક સંભળાઈ રહ્યું છે. પહેલવાને કહ્યું, મને સંભળાય છે કે ખા રબડી કર કસરત, ખા રબડી કર કસરત. ગઈકાલે જે વિવેકાનંદજીના નામે કહેવામાં આવ્યું, જેવી મનની રચના હોય છે એવું જ સંભળાય છે. તમારે તે જોવા માટે આટલું દૂર જવાની જરૂર નહોતી. ઘણું બધું નજીકમાં જ છે. अपने लोगों को कहिए कि स्वामी जी से आप तुलना ना करें. यही मैं कहता कि वो जोगी थे, अभी नहीं कह रहे. फिर यार पार्लियामेंट में सब बोल रहे हैं. स्वामी जी को अपमान ना करे. मानिए क्या बोल रहे हैं, मत करो. मानिए सर, मानिए, मानिए प्लीज प्लीज. આદરણીય અધ્યક્ષજી, અહીં ખેડૂતોના વિષયમાં પણ વાતચીત થઈ છે. ઘણા બધા મહત્ત્વના કામ અને ઘણી બધી નવી પદ્ધતિઓ વડે, નવી વિચારધારા સાથે પાછળના દિવસોમાં કામ કરવામાં આવ્યા છે અને આદરણીય રાષ્ટ્રપતિજીએ પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે. પરંતુ જે રીતે અહીં ચર્ચા કરવાનો પ્રયાસ થયો છે, હું નથી જાણતો કે તે અજ્ઞાનતાપૂર્વક થયો છે કે પછી જાણી જોઈને કરી રહ્યા છે. કારણ કે કેટલીક વસ્તુ એવી છે, જો જાણકારી હોય તો પણ કદાચ આવું ન કર્યું હોત. આપણે જાણીએ છીએ કે 1.5 ગણી MSP કરવાનો વિષય કેટલા લાંબા સમયથી અટકેલો પડ્યો હતો. અમારા સમયનો નહોતો, પહેલાંનો હતો, પરંતુ આ ખેડૂતો પ્રત્યે અમારી જવાબદારી હતી કે તે કામને પણ અમે પૂરું કરી નાખ્યું. મને નવાઈ લાગે છે, સિંચાઈ યોજનાઓ 20 વર્ષોથી પડેલી હતી. કોઈ પૂછનારું નહોતું. ફોટો પડાવી લીધો, બસ કામ થઈ ગયું. અમારે એવી 99 યોજનાઓમાં દરમિયાનગીરી કરવી પડી. 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને તેને તાર્કિક રીતે પૂરી કરી અને હવે ખેડૂતોને તેનો ફાયદો થવાનો શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આ વ્યવસ્થા વડે ખેડૂતોમાં સતત વિશ્વાસ પેદા થયો છે. ખેડૂતો તરફથી આશરે 13,000 કરોડ રૂપિયા પ્રીમિયમ આવ્યું છે. પરંતુ કુદરતી આપત્તિના કારણે જે નુકસાન થયું તે અંતર્ગત આશરે 56,000 કરોડ રૂપિયા ખેડૂતોને વીમા યોજનાથી પ્રાપ્ત થયા છે.
ખેડૂતોની આવક વધે તે અમારી પ્રાથમિકતા છે, મૂળ ખર્ચ ઓછો થાય તે અમારી પ્રાથમિકતા છે. અને પહેલાં એમએસપીના નામ પર શું થતું હતું? આપણા દેશમાં પહેલાં 7 લાખ ટન દાળ અને તલની ખરીદી થતી હતી. અમારા કાર્યકાળમાં 100 લાખ ટન. 7 અને 100 વચ્ચેનો ફરક તો સમજ આવશે. ઈ નામ યોજના આજે ડિજિટલ બળ છે. આપણો ખેડૂત મોબાઈલ ફોન વડે દુનિયાના ભાવ જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે. ઇનામ યોજના મારફત ખેડૂત બજારમાં પોતાનો માલ વેચી શકે છે. એ યોજના અમે બનાવી. મને ખુશી છે કે ગામડાનો ખેડૂત આ વ્યવસ્થા વડે આશરે 1.25 કરોડ ખેડૂત અત્યાર સુધીમાં તેની સાથે જોડાઈ ચૂક્યા છે અને લગભગ 1 લાખ કરોડનો કારોબાર ખેડૂતોએ પોતાની પેદાશનો આ ઇનામ યોજના વડે કર્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે કિસાન ક્રેડિટ કાર્ડનો વિસ્તાર થાય, તેની સાથે સાથે આનુષંગિક પ્રવૃત્તિઓ, પછી તે પશુપાલન હોય, મત્સ્યપાલન હોય, મરઘા ઉછેર હોય, સૌર ઉર્જાની તરફ જવાનો પ્રયાસ કર્યો હોય, સોલર પંપની વાત હોય, આવી અનેક વસ્તુઓને જોડી છે, જેના કારણે આજે તેની આર્થિક સ્થિતિમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે. 2014માં અમારા આવ્યા પહેલાં કૃષિ મંત્રાલયનું બજેટ 27,000 કરોડ રૂપિયાનું હતું. હવે તે વધીને 5 ગણું, 27,000 કરોડથી વધીને 5 ગણું અને લગભગ 1.5 લાખ કરોડ સુધી અમે પહોંચાડ્યું છે. પીએમ કિસાન સમ્માન યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે. અત્યાર સુધી આશરે 45,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. કોઈ વચેટિયા નહીં, કોઈ ફાઇલોની ઝંઝટ નહીં. એક ક્લિક દબાવી પૈસા પહોંચી ગયા. પરંતુ હું જરૂરથી અહીં આદરણીય સભ્યોને આગ્રહ કરીશ કે રાજનીતિ કરતા રહો, કરવી પણ જોઈએ, કારણ કે હું જાણું છું આપની તકલીફ. પરંતુ શું આપણે રાજનીતિ કરવા માટે ખેડૂતોના હિતોની સાથે રમત રમીશું? હું એ માનનીય સભ્યોને વિશેષ આગ્રહ કરીશ કે તેઓ પોતાના રાજ્યમાં જુએ. જેઓ ખેડૂતોના વિષય પર આગળ આવીને બોલી રહ્યા છે, તેઓ જરા વધુ જુએ કે શું તેમના રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ પ્રાપ્ત થાય. તેના માટે એ સરકારો ખેડૂતોની યાદી કેમ નથી આપી રહી? તેઓ યોજનાઓની સાથે કેમ નથી જોડાઈ રહ્યા? નુકસાન કોનું થયું? કોનું નુકસાન થયું? તે રાજ્યના ખેડૂતોનું થયું. હું ઈચ્છીશ કે અહીં કોઈ માનનીય સભ્ય નહીં હોય કે જેઓ કદાચ દબાયેલ અવાજમાં, જેઓ કદાચ ખુલીને ન બોલી શકે. ઘણી બધી જગ્યાઓ પર ઘણું બધું થાય છે, પરંતુ તમને ખબર હશે. એ જ રીતે હું માનનીય સભ્યોને કહેવા માગીશ, જેમણે ખેડૂતો માટે ઘણું બધું કહ્યું છે, તે રાજ્યોમાં જરા જુઓ આપ કે જ્યાં ખેડૂતોને વાયદાઓ કરીને, બહુ મોટી મોટી વાતો કરીને, મત તો ભેગા કરી લીધા, શપથ લઈ લીધા, સત્તા સિંહાસન પ્રાપ્ત કરી લીધું, પરંતુ ખેડૂતોના વાયદાઓ પૂરા કરવામાં નથી આવ્યા. કમસે કમ અહીં બેઠેલા માનનીય સભ્યો તે રાજ્યોના પણ પ્રતિનિધિ હશે, તો તેઓ જરૂરથી તે રાજ્યોને કહે કે ખેડૂતોને તેમનો હક આપવામાં પાછા ના પડે. આદરણીય અધ્યક્ષજી, જ્યારે સર્વપક્ષીય બેઠક થઈ હતી ત્યારે મેં વિસ્તારપૂર્વક સૌની સામે એક પ્રાર્થના પણ કરી હતી અને મારા વિચારો પણ રજૂ કર્યા હતા. ત્યાર પછી સદનની શરૂઆતમાં જ્યારે મીડિયાના લોકો સાથે હું વાત કરી રહ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે આપણે આ સત્ર સંપૂર્ણ રીતે
આર્થિક વિષય, દેશની આર્થિક પરિસ્થિતિ, બધા જ વિષયોને આપણે સમર્પિત કરી દઈએ. આપણી પાસે જેટલી પણ ચેતના છે, જેટલું પણ સામર્થ્ય છે, જેટલી પણ બુદ્ધિ પ્રતિભા છે, એ બધાનો નિચોડ આ સત્રમાં બંને સદનમાં અમે લઈને આવ્યા છીએ. કારણ કે દેશ દુનિયાની આજે જે આર્થિક સ્થિતિ છે તેનો લાભ ઉઠાવવા માટે ભારત કયા પગલાઓ ભરે, કઈ દિશાને અપનાવે જેનાથી લાભ થાય. હું ઈચ્છીશ કે આ સત્ર, હજુ પણ સમય છે, બ્રેક પછી પણ જ્યારે આપણે મળીશું ત્યારે પણ સંપૂર્ણ શક્તિ હું તમામ સભ્યોનો આગ્રહ કરું છું કે આપણે આર્થિક વિષયો પર ઊંડાણપૂર્વક બોલીએ, વ્યાપકતાથી બોલીએ અને સારા નવા સૂચનોની સાથે બોલીએ, જેથી કરીને વિશ્વની અંદર જે અવસરો ઉત્પન્ન થયા તેનો ફાયદો ઉઠાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી શકીએ. હું સૌને આમંત્રણ આપું છું. હા, હું માનું છું કે આર્થિક વિષયો પર મહત્વપૂર્ણ વાતો આપણા સૌનું સામૂહિક દાયિત્વ છે અને આ દાયિત્વ બોધમાં આપણે જૂની વાતોને ભૂલવી ન જોઈએ. કારણ કે આજે આપણે ક્યાં છીએ તેની જાણકારી ત્યારે મળે છે કે કાલે ક્યાં હતા. એ વાત સાચી છે કે જ્યારે આપણા આદરણીય સભ્યો એવું કહે છે કે આવું કેમ ન થયું, આ ક્યારે થશે, આ કઈ રીતે થશે, ક્યાં સુધીમાં કરશો, આ જ્યારે સાંભળું છું તો કેટલાક લોકોને લાગે છે કે આપ ટીકા કરો છો. હું નથી માનતો કે આપ ટીકા કરો છો. મને ખુશી છે કે આપ મને સમજી શક્યા છો, કારણ કે આપને વિશ્વાસ છે કે કરશે તો આ જ કરશે. અને એટલા માટે હું આપની આ વાતોને ટીકા તરીકે નથી સમજતો, માર્ગદર્શન માનું છું, પ્રેરણા માનું છું. અને એટલા માટે હું આ બધી જ વાતોનું સ્વાગત કરું છું અને સ્વીકાર કરવાનો પ્રયાસ પણ કરું છું. અને એટલા માટે આ પ્રકારની જેટલી વાતો જણાવવામાં આવી છે તેના માટે તો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું. કારણ કે કેમ ના થયું, ક્યારે થશે, કઈ રીતે થશે, તે સારી વાતો છે, દેશ માટે આપણે વિચારીએ છીએ. પરંતુ જૂની વાતો વિના આજની વાતને સમજવી થોડી મુશ્કેલ છે. હવે આપણે જાણીએ છીએ કે પહેલાંનો કાળખંડ કેવો હતો. ભ્રષ્ટાચારની અવારનવાર ચર્ચા થતી રહેતી હતી. દરેક છાપાના મુખ્ય સમાચાર, સદનમાં પણ ભ્રષ્ટાચાર પર જ લડાઈ થયા કરતી હતી. ત્યારે પણ આવું જ બોલવામાં આવતું હતું. બિન વ્યાવસાયિક બેન્કિંગ કોણ ભૂલી શકે તેમ છે, નબળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિઓ કોણ ભૂલી શકે તેમ છે, અને સંસાધનોની લૂંટઝૂટ, માય ગોડ, શું કરતા હતા. આ બધી જ સ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે અમે સમસ્યાઓના સમાધાન શોધવાની લાંબા સમયની નિશ્ચિત દિશા પકડીને, નિશ્ચિત લક્ષ્ય પકડી રાખીને તેને પૂરું કરવાનો સતત પ્રયાસ કર્યો છે. અને મને વિશ્વાસ છે કે તેનું જ પરિણામ છે કે આજે અર્થતંત્રમાં ફિસ્કલ ડેફિસિટ જળવાઈ રહી છે, મોંઘવારી નિયંત્રણમાં રહી છે અને બૃહદ આર્થિક સંતુલન પણ જળવાયેલું રહ્યું છે. હું આપનો આભારી છું, કારણ કે આપે મારા પ્રત્યે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે. આ કામ પણ અમે જ કરીશું. હા, એક કામ નહીં કરીએ, એક કામ નહીં કરીએ, એક કામ નહીં કરીએ, એક કામ નહીં કરીએ અને ના તો થવા દઈશું. તે છે
આપની બેરોજગારી દૂર નહીં થવા દઈએ. જીએસટીનો બહુ મોટો મહત્વપૂર્ણ નિર્ણય હોય, કોર્પોરેટ ટેક્સ ઓછો કરવાની વાત હોય, આઈબીસી લાવવાની વાત હોય, એફડીઆઈ પ્રણાલી ઉદાર કરવાની વાત હોય, બેંકોમાં રીકેપિટલાઇઝેશન કરવાની વાત હોય, જે પણ સમય પર જરૂરિયાતો રહી છે અને જે પણ લાંબા ગાળાની મજબૂત સ્થિતિ માટે જરૂરી છે, એ બધા જ પગલાઓ અમારી સરકાર ઉઠાવી રહી છે, ઉઠાવશે અને તેના લાભ પણ આવવાના શરૂ થયા છે. અને એ રિફોર્મ્સ જેની ચર્ચા હંમેશા થઈ છે, આપને ત્યાં પણ જે પંડિત લોકો હતા તેઓ પણ આ જ કહેતા રહેતા હતા, પરંતુ કરી શકતા નહોતા. અર્થશાસ્ત્રીઓ પણ જેની વાતો કરતા હતા, આજે એક પછી એક તેને લાગુ કરવાનું કામ અમારી સરકાર કરી રહી છે. રોકાણકારોનો ભરોસો વધે, અર્થવ્યવસ્થાને મજબૂતી મળે, તેને લઈને પણ અમે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. 2019 જાન્યુઆરીથી 2020ની વચ્ચે 6 વખત જીએસટીની આવક 1 લાખ કરોડથી વધુ રહી છે. જો હું એફડીઆઈની વાત કરું તો 2018 એપ્રિલથી સપ્ટેમ્બર એફડીઆઈ $22 મિલિયન હતી. આજે તે જ સમયગાળામાં એફડીઆઈ $26 મિલિયન પાર કરી ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે અને ભારતમાં આર્થિક ક્ષેત્રમાં અપાર અવસર છે તેવી માન્યતા બંધાઈ છે. ત્યારે જઈને લોકો આવે છે અને ખોટી અફવાઓ ફેલાવવા છતાં પણ લોકો બહાર નીકળીને આવી રહ્યા છે. તે પણ એક ખૂબ મોટી વાત છે. અમારું વિઝન ગ્રેટર ઇન્વેસ્ટમેન્ટ, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ક્રીઝડ વેલ્યુ એડિશન અને વધુમાં વધુ જોબ ક્રિએશન પર છે. જુઓ, હું ખેડૂતો પાસેથી ઘણું બધું શીખું છું. ખેડૂત જે હોય છે ને, એ ખૂબ ગરમીમાં ખેતર ખેડીને તૈયાર કરે છે. એ વખતે બીજ વાવતો નથી, યોગ્ય સમયે બીજ વાવે છે. અને અત્યારે જે છેલ્લી 10 મિનિટથી જે ચાલી રહ્યું છે ને, તે મારું ખેતર ખેડવાનું કામ ચાલી રહ્યું છે. હવે બરાબર આપના મગજમાં જગ્યા થઈ ગઈ છે. હવે હું એક એક કરીને બીજ નાખીશ. આદરણીય અધ્યક્ષજી, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આ યોજનાઓએ દેશમાં સ્વરોજગારને ખૂબ મોટી તાકાત આપી છે. એટલું જ નહીં, આ દેશમાં કરોડો લોકો જે પહેલી વાર મુદ્રા યોજનાથી પોતે તો રોજીરોટી કમાવા લાગ્યા, પરંતુ કોઈ 1 ને 2 ને 3 ને પણ રોજગાર આપવામાં સફળ થયા છે. એટલું જ નહીં, પહેલી વાર બેંકો પાસેથી જેમને ધન મળ્યું છે મુદ્રા યોજના અંતર્ગત, તેમાંથી 70% આપણી માતાઓ બહેનો છે.
જેઓ સક્રિય આર્થિક ક્ષેત્રમાં નહોતી તેઓ આજે ક્યાંક ને ક્યાંક અર્થતંત્રનો વ્યાપ વધારવામાં યોગદાન આપી રહી છે. 28,000થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે અને આજે તે ખુશીની વાત છે કે ટિયર 2, ટિયર 3 શહેરોમાં એટલે કે આપણા દેશના યુવાનો નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છે. મુદ્રા યોજના અંતર્ગત 22 કરોડથી વધુ ધિરાણની મંજૂરી આપવામાં આવી છે અને કરોડો યુવાનોએ રોજગાર મેળવ્યા છે. વર્લ્ડ બેંકના ઉદ્યોગ સાહસિકોના આંકડામાં ભારતનું સ્થાન વિશ્વમાં 3જા નંબરનું છે. સપ્ટેમ્બર 2017થી નવેમ્બર 2019ની વચ્ચે EPFO પેરોલ ડેટામાં 1,39,00,000 નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા. તે રોજગાર વિના પૈસા ભેગા નથી કરતા. મેં એક કોંગ્રેસના નેતાનું ગઈકાલે ઘોષણાપત્ર સાંભળ્યું. તેમણે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે 6 મહિનાની અંદર મોદીને દંડા મારીશું. અને આ વાત સાચી છે કે આ કામ બહુ અઘરું છે. તૈયારી માટે 6 મહિના તો લાગે જ છે. તો 6 મહિનાનો સમયગાળો તો સારો છે, પરંતુ મેં 6 મહિના માટે નક્કી કર્યું છે કે રોજ સવારે સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઈશ, જેથી અત્યાર સુધીમાં લગભગ 20 વર્ષથી જે પ્રકારની ગંદી ગાળો સાંભળી રહ્યો છું અને મારી જાતને ગાળોથી પ્રૂફ બનાવી દીધી છે, 6 મહિના એવા સૂર્ય નમસ્કાર કરીશ કે મારી પીઠને પણ બધા દંડા સહન કરવાની તાકાતવાળી બનાવી દે. તો હું આભારી છું કે પહેલાંથી જાહેરાત કરી દેવામાં આવી છે કે મને આ 6 મહિના કસરત વધારવાનો સમય મળશે. आदरणीय अध्यक्ष जी, इंडस्ट्री 4.0 અને ડિજિટલ ઇકોનોમી એ કરોડો નવી નોકરીઓ માટે અવસર લઈને આવે છે. કૌશલ્ય વિકાસ, નવું સ્કિલ બોર્ડ ફોર્સ તૈયાર કરવું, લેબર રિફોર્મ્સ, સંસદની અંદર પહેલાંથી જ એક પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો છે. અન્ય પણ કેટલાક પ્રસ્તાવો છે. મને વિશ્વાસ છે કે આ સદન તેને પણ બળ આપશે, જેથી કરીને દેશમાં રોજગારના અવસરોમાં કોઈ અડચણ ન આવે. આપણે ગઈ સદીની વિચારધારા સાથે આગળ વધી ન શકીએ. આપણે બદલાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં નવી વિચારધારા સાથે આ બધા જ પરિવર્તનો માટે આગળ આવવું પડશે. અને સદનના તમામ આદરણીય સભ્યોને હું પ્રાર્થના કરું છું કે લેબર રિફોર્મ્સનું કામ અને બધા લેબર યુનિયન્સ સાથે મળીને નક્કી કર્યા છે તેને જેટલું જલ્દી આગળ વધારશો તેટલું જ રોજગારીના નવા અવસરો માટે સુવિધા મળશે. અને હું એ વિશ્વાસ રાખું છું કે $5 ટ્રિલિયન ઇન્ડિયન ઇકોનોમી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ, એ એમ જ નહીં થાય. माननीय मंत्री जी कोई टिप्पणी मत कीजिए.
આદરણીય અધ્યક્ષજી, એ વાત સાચી છે કે અમે આવનારા દિવસોમાં 16 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિશન લઈને આગળ ચાલી રહ્યા છીએ. પરંતુ પાછલા કાર્યકાળમાં પણ આપે જોયું હશે કે દેશના અર્થતંત્રને તાકાત આપવા માટે, મજબૂતી આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઘણું બધું મહત્વ રહ્યું છે. અને જેટલો વધુ ભાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રક્રિયાઓને આપીએ એટલો જ તે અર્થતંત્રને પણ વેગ આપે છે, રોજગારને પણ વેગ આપે છે, નવા નવા ઉદ્યોગોને પણ અવસર મળે છે. અને એટલા માટે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંપૂર્ણ કામમાં એક નવી ગતિ લાવ્યા. નહીંતર પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે સિમેન્ટ કોન્ક્રીટની વાત. પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે ટેન્ડરની પ્રક્રિયાઓ. પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ જ એ થતો હતો કે વચેટિયાઓ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવતી હતી તો લોકોને કંઈક ગંધ આવતી હતી. આજે અમે પારદર્શકતાની સાથે 21મી સદીમાં આધુનિક ભારત બનાવવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે તેના પર ભાર મૂક્યો છે. અને અમારા માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર સિમેન્ટ કોન્ક્રીટનો ખેલ નથી. હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ભવિષ્યને લઈને આવે છે. કારગિલથી લઈને કન્યાકુમારી અને કચ્છથી લઈને કોહિમા સુધી જો જોડવાનું કામ કરવાની તાકાત હોત તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. એસ્પિરેશન્સ અને અચીવમેન્ટ્સને જોડવાનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. લોકો અને તેમના સપનાઓને પાંખ આપવાની તાકાત જો ક્યાંય હોય તો તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય છે. લોકોની રચનાત્મકતાને ગ્રાહકો સાથે જોડવાનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જ શક્ય બને છે. એક બાળકને શાળા સાથે જોડવાનું કામ નાનું જ કેમ ના હોય, પણ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક ખેડૂતોને બજાર સાથે જોડવાનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક વેપારીને તેના ગ્રાહક સાથે જોડવાનું કામ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. પ્રદૂષણને નિયંત્રિત કરીને સ્વસ્થ જીવન સાથે જોડવાનું કામ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. લોકોને લોકો સાથે જોડવાનું કામ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. એક ગરીબ ગર્ભવતી માને પણ દવાખાને સાથે જોડવાનું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. અને એટલા માટે ઇરિગેશનથી લઈને ઇન્ડસ્ટ્રીઝ સુધી, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, રોડથી લઈને બંદર સુધી અને એરવેઝથી લઈને વોટરવેઝ સુધી અમે અનેક આવી પહેલો હાથ ધરી છે. છેલ્લા 5 વર્ષમાં દેશે જોયું છે અને લોકોએ જ્યારે જોયું છે ત્યારે જ તેઓ અહીં બેસાડ્યા છે. આ જ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે અહીં સુધી પહોંચાડે છે. यूपी की जनता ने बता दिया है ये. આદરણીય અધ્યક્ષજી, હું એક ઉદાહરણ આપવા માગું છું કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કઈ રીતે કામ થતું હતું. આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કઈ રીતે કામ થતું હતું તે માત્ર આપણા દિલ્હીનો જ વિચાર લઈ લઈએ. દિલ્હીમાં ટ્રાફિક, પર્યાવરણ અને હજારો ટ્રક દિલ્હીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. 2009માં યુપીએ સરકારનો સંકલ્પ હતો કે 2009 સુધી આ દિલ્હીની આસપાસનો જે પેરિફેરલ એક્સપ્રેસ વે છે તેને 2009 સુધીમાં પૂરા કરવાનો યુપીએ સરકારનો સંકલ્પ હતો. 2014માં અમે આવ્યા ત્યાં સુધી કાગળ પર જ તે રેખાઓ બનીને પડી રહ્યો હતો અને 2014 પછી મિશન મોડમાં અમે કામ હાથમાં લીધું અને આજે પેરિફેરલ એક્સપ્રેસવેનું કામ થઈ ગયું. 40,000થી વધુ ટ્રકો અહીં દિલ્હીમાં નથી આવતા, સીધા બહારથી નીકળી જાય છે.
અને દિલ્હીને પ્રદૂષણથી બચાવવા માટેનું એક મહત્ત્વનું પગલું આ પણ છે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્ત્વ શું હોય છે? 2009 સુધી પૂરું કરવાનું સપનું 2014 સુધી કાગળની રેખા બનીને પડી રહ્યું અને આ અંતર છે તેને સમજવા માટે થોડો સમય લાગશે. આદરણીય અધ્યક્ષજી, કેટલાક અન્ય વિષયોને હું જરા સ્પષ્ટ કરવા માગું છું. શશી થરૂરજી, જરા માફ કરજો, પરંતુ તેમ છતાં કારણ કે કેટલાક લોકોએ વારંવાર અહીં બંધારણ બચાવવાની વાત કરી છે અને હું પણ માનું છું કે બંધારણ બચાવવાની વાત કોંગ્રેસે દિવસમાં 100 વખત બોલવી જોઈએ. કોંગ્રેસ માટે આ મંત્ર હોવો જોઈએ, બંધારણ બચાવો, બંધારણ બચાવો. એ જરૂરી છે કારણ કે બંધારણની સાથે ક્યારે શું થયું? જો બંધારણનું મહત્ત્વ સમજતા હોત તો બંધારણની સાથે આમ ન થયું હોત. અને એટલા માટે જેટલી વાર તમે બંધારણ બોલશો તો બની શકે છે કે કેટલીક વાતો આપને આપની ભૂલોની અનુભૂતિ કરાવી દેશે, આપને તે ઈરાદાઓનો અહેસાસ કરાવી દેશે અને આપને હકીકતમાં બંધારણ આ દેશમાં અત્યંત મૂલ્યવાન છે તેની તાકાતનો અનુભવ કરાવશે. આદરણીય અધ્યક્ષજી, આ જ લોકો છે. કટોકટીમાં બંધારણ બચાવવાનું કામ આપને યાદ નહોતું આવ્યું. કટોકટી આ જ લોકો છે જેઓ બંધારણ બચાવવા માટે તેમને વારંવાર બોલવાની જરૂર છે. કારણ કે ન્યાયાલય અને ન્યાયિક સમીક્ષાનો અધિકાર છીનવી લેવાનું પાપ જે આ લોકોએ કર્યું છે તેમણે તો બંધારણ વારંવાર બોલવું જ પડશે. જે લોકોએ લોકો પાસેથી જીવવાનો કાયદો છીનવી લેવાની વાત કરી હતી તે લોકોએ બંધારણ વારંવાર બોલવું પણ પડશે, વાંચવું પણ પડશે. જે લોકો સૌથી વધુ વખત બંધારણની અંદર પરિવર્તન કરવાનો પ્રસ્તાવ લાવ્યા છે તે લોકોને બંધારણ બચાવવાની વાત બોલ્યા સિવાય કોઈ રસ્તો નથી. ડઝનબંધ વખત રાજ્ય સરકારોને બરખાસ્ત કરી દીધી છે. લોકોએ ચૂંટેલી સરકારોને બરખાસ્ત કરી નાખી છે. તેમના માટે બંધારણ બચાવવું એ બોલી બોલીને તે સંસ્કારોને જીવવાની જરૂર છે. કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો. લોકશાહી અને બંધારણથી બનેલી કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. તે પ્રસ્તાવને પ્રેસ કોન્ફરન્સમાં ફાડી નાખવો, આવા લોકોને બંધારણ બચાવવાનું શિક્ષણ લેવાની ખૂબ જરૂર છે અને એટલા માટે તે લોકોએ વારંવાર બંધારણ બચાવવાનો મંત્ર બોલવો પણ ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયની ઉપર રાષ્ટ્રીય સલાહકાર સમિતિ, રિમોટ કંટ્રોલ વડે સરકાર ચલાવવાની રીત અપનાવવાવાળા લોકોએ બંધારણનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે. संविधान आदरणीय अध्यक्ष जी, બંધારણની વકીલાતના નામ પર દિલ્હી અને દેશમાં શું શું થઈ રહ્યું છે તે દેશ ખૂબ સારી રીતે જોઈ રહ્યો છે, સમજી પણ રહ્યો છે અને દેશનું મૌન પણ ક્યારેક ને ક્યારેક તો રંગ લાવશે જ. સર્વોચ્ચ અદાલત એ બંધારણનું સીધું એક મહત્વપૂર્ણ અંગ છે. દેશની સર્વોચ્ચ અદાલત વારંવાર કહી રહી છે કે આંદોલનો એવા ન હોય
જે સામાન્ય માનવીને તકલીફ આપે, આંદોલનો એવા ન હોય જે હિંસાના માર્ગે થતા હોય. આ વારંવાર સુપ્રીમ કોર્ટે કહેવા છતાં પણ બંધારણ બચાવવાની વાતો કરનારા લોકો, પરંતુ આ જ વામપંથી લોકો, આ જ કોંગ્રેસના લોકો, આ જ વોટ બેંકની રાજનીતિ કરતા લોકો ત્યાં આગળ જઈને ઉત્તેજિત કરી રહ્યા છે, ભડકાઉ વાતો કરી રહ્યા છે. આદરણીય અધ્યક્ષજી, એક શાયરે કહ્યું હતું, આદરણીય અધ્યક્ષજી, એક શાયરે કહ્યું હતું, અને કદાચ આ સ્થિતિને બહુ સચોટ રીતે, खूब पर्दा है कि चिलमन से लगे बैठे हैं, खूब पर्दा है कि चिलमन से लगे बैठे हैं, साफ छुपते भी नहीं, सामने आते भी नहीं. જનતા બધું જાણે છે, બધું સમજે છે. જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા, સદનમાં તેનો ઉલ્લેખ યોગ્ય નથી. આદરણીય અધ્યક્ષજી, છેલ્લા કેટલાક દિવસોમાં જે ભાષાઓ બોલવામાં આવી, જે પ્રકારના વક્તવ્યો આપવામાં આવ્યા છે, તેનો ઉલ્લેખ આજે સદનના મોટા મોટા નેતાઓ પણ ત્યાં પહોંચી જાય છે, તે વાતનો બહુ મોટો અફસોસ છે. કોંગ્રેસના સમયમાં દાદા પશ્ચિમ બંગાળના પીડિત લોકો અહીં બેઠા છે. જો તેઓ ત્યાં શું ચાલી રહ્યું છે તેની વરવી સચ્ચાઈ ખુલ્લી પાડી દેશે ને, તો દાદા આપને તકલીફ થશે. નિર્દોષ લોકોને કઈ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે તેઓ ખૂબ સારી રીતે જાણે છે. આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસના સમયમાં બંધારણની શું સ્થિતિ હતી, લોકોના અધિકારની શું સ્થિતિ હતી, તે હું જરા એમને પૂછવા માંગુ છું. જો બંધારણ એટલું જ મહત્વપૂર્ણ છે જે અમે માનીએ છીએ, જો આપ માનતા હોત તો જમ્મુ કાશ્મીરમાં હિન્દુસ્તાનનું બંધારણ લાગુ કરવામાં આપને કોણે રોક્યા હતા? આ જ બંધારણ દ્વારા આપેલા અધિકારો વડે જમ્મુ કાશ્મીરના મારા ભાઈઓ બહેનોને વંચિત રાખવાનું પાપ કોણે કર્યું હતું? અને શશીજી, આપ તો જમ્મુ કાશ્મીરના જમાઈ રહ્યા છો. અરે એ દીકરીઓની ચિંતા કરતા આપ બંધારણની વાત કરો છો. અને એટલા માટે આદરણીય અધ્યક્ષજી, એક આદરણીય સાંસદે કહ્યું કે જમ્મુ કાશ્મીરે પોતાની ઓળખ ખોઈ દીધી છે. કોઈએ કહ્યું, કોઈની નજરમાં તો જમ્મુ કાશ્મીરનો મતલબ જમીન જ હતો. આદરણીય અધ્યક્ષજી, કાશ્મીરમાં જે લોકોને માત્ર જમીન જ દેખાય છે, ના તેમને આ દેશનો કંઈ અંદાજ છે, અને તે તેમની બૌદ્ધિક દરિદ્રતાનો પરિચય કરાવે છે.
કાશ્મીર એ ભારતનો મુકુટમણિ છે. કાશ્મીર એ ભારતનો મુકુટમણિ છે. આદરણીય અધ્યક્ષજી, કાશ્મીરની ઓળખ બોમ્બ, બંદૂક અને અલગાવવાદ બનાવી દેવામાં આવી હતી. 19 જાન્યુઆરી 1990 જે લોકો ઓળખની વાત કરી રહ્યા છે, 19 જાન્યુઆરી 1990 એ કાળી રાત, એ જ દિવસે કેટલાક લોકોએ કાશ્મીરની ઓળખને દફનાવી દીધી હતી. કાશ્મીરની ઓળખ સૂફી પરંપરા છે. કાશ્મીરની ઓળખ સર્વપંથ સમભાવની છે. કાશ્મીરના પ્રતિનિધિઓ માનલાલ દેડ, નંદ ઋષિ, સૈયદ બુલબુલ શાહ, મીર સૈયદ અલી હમદાની, આ કાશ્મીરની ઓળખ છે. માનનીય અધ્યક્ષજી, કેટલાક લોકો કહે છે કેટલાક લોકો કહે છે કલમ 370 દૂર કર્યા બાદ આગ લાગી જશે. કેવા ભવિષ્યવેત્તાઓ છે! આગ લાગી જશે 370 દૂર કર્યા બાદ. અને આજે જે લોકો બોલે છે, હું તેમને કહેવા માગું છું, કેટલાક લોકો કહે છે કેટલાક નેતાઓ જેલમાં છે, ફલાણું છે, વગેરે વગેરે. જરા હું આ સદન, આ બંધારણની રક્ષા કરનારું સદન છે, આ બંધારણને સમર્પિત સદન છે, આ બંધારણનું ગૌરવ કરનારું સદન છે, આ બંધારણ પ્રત્યે જવાબદારી નિભાવનાર સભ્યોથી ભરેલું સદન છે. હું તમામ આદરણીય સભ્યોના આત્માને આજે સ્પર્શવાનો પ્રયાસ કરવા માંગુ છું, જો હોય તો. આદરણીય અધ્યક્ષજી, આદરણીય અધ્યક્ષજી, આદરણીય અધ્યક્ષજી, મહેબૂબા મુફ્તીજીએ 5 ઓગસ્ટના રોજ શું કહ્યું હતું? મહેબૂબા મુફ્તીજીએ કહ્યું હતું, અને બંધારણને સમર્પિત લોકો જરા ધ્યાનથી સાંભળજો. મહેબૂબા મુફ્તીજીએ કહ્યું હતું, ભારતે, આ શબ્દો ખૂબ ગંભીર છે, તેમણે કહ્યું હતું, ભારતે કાશ્મીર સાથે દગો કર્યો છે. અમે જે દેશની સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, તેણે અમારી સાથે દગો કર્યો છે. એવું લાગે છે કે અમે 1947માં ખોટી પસંદગી કરી લીધી હતી. શું આ બંધારણને માનનારા લોકો આ પ્રકારની ભાષાને સ્વીકાર કરી શકે છે ખરા? તેમની વકીલાત કરો છો, તેમને ટેકો આપો છો. એ જ રીતે શ્રીમાન ઓમર અબ્દુલ્લાજીએ કહ્યું હતું, તેમણે કહ્યું હતું, કલમ 370 ને દૂર કરવાની વાત, માનનીય અધ્યક્ષજી, શ્રીમાન ઓમર અબ્દુલ્લાજીએ કહ્યું હતું, કલમ 370 ને દૂર કરવાની વાત એવો ભૂકંપ લાવશે કે કાશ્મીર ભારતથી અલગ થઈ જશે. આદરણીય અધ્યક્ષજી, ફારૂક અબ્દુલ્લાજીએ કહ્યું હતું
370 દૂર થવાથી કાશ્મીરના લોકોને આઝાદીનો માર્ગ મોકળો થશે. જો 370 દૂર કરવામાં આવશે તો ભારતનો ઝંડો ફરકાવનાર કાશ્મીરમાં કોઈ નહીં બચે. શું આ પ્રકારની ભાષા વડે, આ ભાવના વડે શું હિન્દુસ્તાનના બંધારણને સમર્પિત કોઈ પણ વ્યક્તિ આને સ્વીકાર કરી શકે છે ખરો? શું તેની સાથે સહમત થઈ શકે છે ખરો? હું આ વાત એ લોકો માટે કહી રહ્યો છું જેમનામાં આત્મા છે. આદરણીય અધ્યક્ષજી, આ એ લોકો છે, આદરણીય અધ્યક્ષજી, આ એ લોકો છે જેમને કાશ્મીરની જનતા પર ભરોસો નથી અને એટલા માટે જ આવી ભાષા બોલે છે. અને અમે એવા લોકો છે જેમને કાશ્મીરની જનતા પર ભરોસો છે. અમે ભરોસો કર્યો, અમે કાશ્મીરની જનતા પર ભરોસો કર્યો અને કલમ 370ને દૂર કરી અને આજે ઝડપી ગતિએ વિકાસ પણ કરી રહ્યા છીએ. દેશના કોઈ પણ ક્ષેત્રની હાલત બગાડવાની મંજૂરી આપી શકાય તેમ નથી. પછી તે કાશ્મીર હોય કે પછી પૂર્વોત્તર હોય કે પછી તે કેરળ હોય, કોઈ પણ પરવાનગી આપી શકાય તેમ નથી. અમારા મંત્રીઓ પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે, જનતાની સાથે સંવાદ કરી રહ્યા છે. જનતાની સાથે સંવાદ કરીને ત્યાંની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આદરણીય અધ્યક્ષજી, હું આજે આ સદનને જમ્મુ કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે, જમ્મુ કાશ્મીરના વિકાસ માટે, જમ્મુ કાશ્મીરના લોકોની આશા અપેક્ષાઓને પૂરી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે બંધારણને સમર્પિત લોકો બધા જ કટિબદ્ધ છીએ. પરંતુ સાથે સાથે હું લદ્દાખના વિષયમાં પણ કહેવા માગું છું. આદરણીય અધ્યક્ષજી, આપણા દેશમાં સિક્કિમ એક એવો પ્રદેશ છે જેણે એક ઓર્ગેનિક રાજ્ય તરીકે પોતાની ઓળખ બનાવી છે અને એક રીતે દેશના અનેક રાજ્યોને સિક્કિમ જેવા નાના રાજ્યએ પ્રેરણા આપી છે. સિક્કિમના ખેડૂતો, સિક્કિમના નાગરિકો તેના માટે અભિનંદનના અધિકારી છે. લદ્દાખ, હું માનું છું કે લદ્દાખના વિષયમાં મારા મનમાં ચિત્ર ખૂબ સ્પષ્ટ છે અને એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે લદ્દાખ જે રીતે આપણા પડોશમાં ભૂતાનની ભરપૂર પ્રશંસા થાય છે, પર્યાવરણને લઈને કાર્બન ન્યુટ્રલ દેશ તરીકે દુનિયામાં જે તેની ઓળખ બનેલી છે, આપણે દેશવાસી સંકલ્પ કરીએ છીએ અને આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે લદ્દાખને પણ એક કાર્બન ન્યુટ્રલ એકમના રૂપમાં વિકસિત કરીશું. દેશને માટે એક નવી ઓળખ બનાવીશું અને તેનો લાભ આવનારી પેઢીઓને એક મોડેલના રૂપમાં મળશે તેવો મને પૂરો વિશ્વાસ છે. અને હું જ્યારે લદ્દાખ જઈશ તેમની સાથે રહીને હું તેની એક ડિઝાઇન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છું. આદરણીય અધ્યક્ષજી, અહીંયા જે કાયદો સદનમાં પસાર કરવામાં આવ્યો, જે સુધારો બંને સદનમાં પસાર થયો, જે નોટિફાય થઈ ગયો, તેના વિષયમાં પણ કંઈક ને કંઈક પ્રયાસો થઈ રહ્યા છે. CAA લાવવાના, કેટલાક લોકો કહી રહ્યા છે કે CAA લાવવાની આટલી ઉતાવળ શું હતી? કેટલાક આદરણીય સભ્યોએ એવું કહ્યું કે આ સરકાર ભેદભાવ કરી રહી છે, આ સરકાર હિન્દુ અને મુસ્લિમ કરી રહી છે. કેટલાકે કહ્યું કે અમે દેશના ટુકડા કરવા માગીએ છીએ. ઘણું બધું કહેવામાં આવ્યું અને અહીંની બહાર પણ ઘણું બધું બોલવામાં આવે છે. કાલ્પનિક ભય ઉત્પન્ન કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દેવામાં આવી છે અને તે લોકો બોલી રહ્યા છે જે લોકો
દેશના ટુકડા કરનારની લોકોમાં બાજુમાં જઈને ફોટા પડાવી રહ્યા છે. જે લોકો દેશના ટુકડા કરનારા લોકોની બાજુમાં જઈને ફોટા પડાવી રહ્યા છે. દાયકાઓથી પાકિસ્તાન આ જ ભાષા બોલતું આવ્યું છે. પાકિસ્તાન આ જ વાતો કરી રહ્યું છે. ભારતના મુસલમાનોને ભડકાવવા માટે પાકિસ્તાને કોઈ કસર છોડી નથી. ભારતના મુસલમાનોને ગુમરાહ કરવા માટે પાકિસ્તાને દરેક ખેલ કર્યા છે અને રંગ દેખાડ્યા છે, અને હવે તેમની વાત ચાલતી નથી. પાકિસ્તાનની વાત વધી નથી રહી. ત્યારે મને નવાઈ લાગે છે કે જેમને હિન્દુસ્તાનની જનતાએ સત્તાના સિંહાસન પરથી ઘરે મોકલી દીધા છે, તે લોકો આજે આ કામ કરી રહ્યા છે જે ક્યારેય આ દેશ વિચારી પણ શકે તેમ નથી. અમને યાદ અપાવવામાં આવી રહ્યું છે કે ક્વિટ ઇન્ડિયાનો નારો આપનારા, જય હિન્દનો નારો આપનારા આપણા મુસલમાનો જ હતા. સમસ્યા એ જ છે કે કોંગ્રેસ અને તેની નજરમાં આ લોકો હંમેશાથી માત્ર અને માત્ર મુસ્લિમ જ હતા. અમારા માટે, અમારી નજરમાં તેઓ ભારતીય છે, હિન્દુસ્તાની છે. ખાન અબ્દુલ ગફાર ખાન હોય, આદરણીય અધ્યક્ષજી, મારું સૌભાગ્ય રહ્યું છે કે બાળપણમાં ખાન અબ્દુલ ગફાર ખાનજીના ચરણ સ્પર્શ કરવાનો મને અવસર મળ્યો હતો. હું તેને મારું ગૌરવ સમજું છું. આદરણીય અધ્યક્ષજી, ખાન અબ્દુલ ગફાર ખાન હોય, અશફાક ઉલ્લાહ ખાન હોય, બેગમ હઝરત મહેલ હોય, વીર શહીદ અબ્દુલ હમીર હોય કે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન APJ અબ્દુલ કલામ હોય, બધા જ અમારી નજરમાં ભારતીયો છે. આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસ અને તેના જેવા દળોએ જે દિવસે ભારતને ભારતની નજરથી જોવાનું શરૂ કરી દીધું, ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે ને થશે જ. ખેર, હું કોંગ્રેસનો અને તેમની ઇકોસિસ્ટમનો પણ ખૂબ આભારી છું કે તેમણે નાગરિકતા સુધારા કાયદાના લઈને હોહા મચાવીને રાખી છે. જો આ લોકો વિરોધ ના કરતા, આટલો હોબાળો ના કરતા, તો કદાચ તેમનું અસલી રૂપ દેશને ખબર ના પડ્યું હોત. આ દેશે જોઈ લીધું છે કે દળને માટે કોણ છે અને દેશને માટે કોણ છે. અને હું ઈચ્છું છું જ્યારે ચર્ચા નીકળી જ પડી છે તો વાત દૂર સુધી જશે. આદરણીય અધ્યક્ષજી, પ્રધાનમંત્રી બનવાની ઈચ્છા કોઈને પણ થઈ શકે છે અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ કોઈને પ્રધાનમંત્રી બનવું હતું એટલા માટે હિન્દુસ્તાન ઉપર એક રેખા ખેંચી દેવામાં આવી અને દેશનું વિભાજન કરી દેવામાં આવ્યું. વિભાજન પછી જે રીતે પાકિસ્તાનમાં હિન્દુઓ, શીખો અને અન્ય લઘુમતી સમુદાયો પર અત્યાચાર થયા, જુલમ થયા, બળજબરી થઈ, તેની કલ્પના સુદ્ધા થઈ શકે તેમ નથી. હું કોંગ્રેસના સાથીઓને જરા પૂછવા માંગુ છું, શું આપે
ક્યારેય ભૂપેન્દ્ર કુમાર દત્તનું નામ સાંભળ્યું છે? કોંગ્રેસ માટે આ જાણવું બહુ જરૂરી છે અને જે લોકો અહીં નથી તેમના માટે પણ જાણવું જરૂરી છે. ભૂપેન્દ્ર કુમાર દત્ત એક સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં હતા, તેના સભ્ય હતા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 23 વર્ષ તેમણે જેલમાં વિતાવ્યા હતા. તેઓ એક એવા મહાપુરુષ હતા જેમણે ન્યાય માટે 78 દિવસ જેલની અંદર ભૂખ હડતાલ કરી હતી અને આ પણ તેમના માટે એક રેકોર્ડ છે. વિભાજન બાદ ભૂપેન્દ્ર કુમાર દત્ત પાકિસ્તાનમાં જ રોકાઈ ગયા હતા. ત્યાંની બંધારણ સભાના તેઓ સભ્ય પણ હતા. જ્યારે બંધારણનું કામ ચાલી જ રહ્યું હતું, શરૂઆત જ થઈ હતી અને તે વખતે ભૂપેન્દ્ર કુમાર દત્તે તે બંધારણ સભામાં જે કહ્યું હતું તેને આજે હું ફરી યાદ કરવા માગું છું, કારણ કે જે લોકો અમારા પર આરોપ મૂકી રહ્યા છે તેમના માટે આ સમજવું ખૂબ જરૂરી છે. ભૂપેન્દ્ર કુમાર દત્તે કહ્યું હતું, જ્યાં સુધી પાકિસ્તાન પક્ષ તરફથી વાત છે તો લઘુમતી સમુદાયને એક રીતે નષ્ટ કરવામાં આવી રહ્યો છે. આપણામાંના જેઓ અહીં જીવી રહ્યા છે તેઓ પૂર્વ બંગાળમાં રહેતા કેટલાક નાના જૂથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે હતાશા અને નિરાશાની સ્થિતિમાં જીવી રહ્યા છે. આ ભૂપેન્દ્ર કુમાર દત્તે વિભાજનના થોડાક જ સમય પછી ત્યાંની બંધારણની સભામાં આ શબ્દો વ્યક્ત કર્યા હતા. આ હાલત હતી. સ્વતંત્રતાના શરૂઆતના દિવસો પછી તરત જ ત્યાંના લઘુમતીઓ તે પછી પાકિસ્તાનમાં સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે ભૂપેન્દ્ર દત્તને ભારત આવીને શરણ લેવી પડી અને પછીથી તેમનું નિધન પણ આ મા ભારતીના ખોળામાં થયું. તે વખતના પાકિસ્તાનમાં आपके लिए तो कुछ नहीं हुआ जी, कुछ नहीं हुआ. आपके लिए तो सामान्य, हाँ आए तो आए, मरे तो मरे. यही आपकी सोच है, यही आपकी सोच है महापुरुष, यही आपकी सोच है. માનનીય અધ્યક્ષજી, તે વખતના પાકિસ્તાનમાં એક બીજા મોટા સ્વતંત્રતા સેનાની રોકાઈ ગયા હતા, જોગેન્દ્રનાથ મંડલ. તેઓ સમાજના ખૂબ જ પીડિત, શોષિત, કચડાયેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમને પાકિસ્તાનના સૌ પ્રથમ કાયદા મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 9 ઓક્ટોબર 1950, હજુ આઝાદી અને વિભાજનના 2-3 વર્ષ જ થયા હતા. 9 ઓક્ટોબર 1950ના રોજ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાના એક ફકરામાં જે લખ્યું હતું તેને હું ટાંકવા માગું છું. તેમણે લખ્યું હતું, મારે કહેવું પડશે કે પાકિસ્તાનમાંથી હિન્દુઓને બહાર તગેડી મૂકવાની નીતિ પશ્ચિમ પાકિસ્તાનમાં સંપૂર્ણ રીતે સફળ થઈ ગઈ છે અને પૂર્વ પાકિસ્તાનમાં પૂરી થવાની તૈયારીમાં છે. તેમણે આગળ કહ્યું હતું કે પાકિસ્તાને મુસ્લિમ લીગને સંપૂર્ણ સંતોષ અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી નથી આપી. તેઓ હવે
હિન્દુ બૌદ્ધિકોથી છુટકારો મેળવવા માગે છે, જેથી કરીને તેમના દ્વારા કોઈ પણ રીતે પાકિસ્તાનનું રાજકીય, આર્થિક અને સામાજિક જીવન કોઈ પણ રીતે તેમનાથી પ્રભાવિત ના થાય. આ મંડલજીએ પોતાના રાજીનામાની અંદર લખ્યું હતું. તેમને પણ છેવટે ભારતમાં જ આવવું પડ્યું અને તેમનું મૃત્યુ પણ મા ભારતીના ખોળામાં જ થયું. આટલા દાયકાઓ પછી પણ પાકિસ્તાનની વિચારધારા બદલાઈ નથી. ત્યાં આજે પણ લઘુમતી સમુદાયો પર અત્યાચાર થઈ રહ્યા છે. હમણાં તાજેતરમાં જ નાનકા સાહેબની સાથે શું થયું તે આખી દુનિયા અને દેશે જોયું છે. અને આ એવું નથી કે માત્ર હિન્દુ અને શીખ લોકોની સાથે થઈ રહ્યું છે. અન્ય લઘુમતીઓની સાથે પણ આવો જ જુલમ ત્યાં થાય છે. ઈસાઈઓને પણ આવી જ પીડા ત્યાં ભોગવવી પડે છે. સદનની ચર્ચા દરમિયાન ગાંધીજીના કથનને લઈને પણ વાત કહેવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે સીએએ પર સરકાર જે કરી રહી છે તે ગાંધીજીની ભાવના નહોતી. ખેર, કોંગ્રેસ જેવા પક્ષોએ તો ગાંધીજીની વાતોને દાયકાઓ પહેલાં જ છોડી દીધી હતી. આપે તો ગાંધીજીને છોડી દીધા છે અને એટલા માટે હું અને ના તો દેશ આપની પાસેથી કોઈ અપેક્ષા રાખે છે, પરંતુ જેના આધાર પર કોંગ્રેસની રોજીરોટી ચાલી રહી છે, હું આજે તેમની વાત કરવા માગું છું. 1950માં નહેરુ લિયાકત સમજૂતી થઈ હતી. ભારત અને પાકિસ્તાનમાં રહેનારા લઘુમતીઓની સુરક્ષાને લઈને આ સમજૂતી થઈ હતી. સમજૂતીનો આધાર પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયોની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર નહીં થાય તે હતો. પાકિસ્તાનમાં રહેનારા જે લોકો છે તેમાં જે ધાર્મિક લઘુમતી સમુદાયો છે જેમની વાત આપણે કરી રહ્યા છીએ, તેમના સંબંધમાં નહેરુ અને લિયાકતની વચ્ચે એક સંધિ કરાર થયો હતો. હવે કોંગ્રેસે જવાબ આપવો પડશે. નહેરુ જેવા આટલા મોટા બિનસાંપ્રદાયિક, નહેરુ જેવા આટલા મોટા મહાન વિચારક, આટલા મોટા વિઝનરી અને આપના માટે સર્વસ્વ, તેમણે તે વખતે ત્યાંની લઘુમતીને બદલે બધા જ નાગરિક એવો શબ્દ પ્રયોગ કેમ ના? જો આટલા જ મહાન હતા, આટલા જ ઉદાર હતા, તો કેમ ના કર્યો ભાઈ? કોઈ તો કારણ હશે. પરંતુ આ સત્યને તમે ક્યાં સુધી નકારશો? ભાઈઓ અને બહેનો, આદરણીય અધ્યક્ષજી અને આદરણીય સભ્યગણ, આ તે સમયની વાત છે. હું તે સમયની વાત કરી રહ્યો છું. નહેરુજી સમજૂતીમાં પાકિસ્તાનની લઘુમતી આ વાત પર કઈ રીતે માની ગયા? જરૂર કંઈક ને કંઈક કારણ રહ્યું હશે. જે અમે કહી રહ્યા છીએ આજે, તે જ વાત તે સમયે નહેરુજીએ કહી હતી. આદરણીય અધ્યક્ષજી, નહેરુજીએ લઘુમતી શબ્દ કેમ પ્રયોગ કર્યો એ આપ નહીં બોલો, કારણ કે આપને તકલીફ છે. પરંતુ નહેરુજીએ પોતે આનો જવાબ આપીને ગયા છે. મને ખબર છે કે આપ તેમને પણ છોડી દેશો. જ્યાં જરૂર પડે ત્યાં આપ કોઈને પણ છોડી શકો છો. નહેરુજીએ નહેરુ લિયાકત સમજૂતી ફાઇલ થયાના 1 વર્ષ પહેલાં આસામના તત્કાલિક મુખ્યમંત્રી શ્રીમાન ગોપીનાથજીને એક પત્ર લખ્યો હતો અને ગોપીનાથજીએ પત્રમાં જે લખ્યું હતું તેને હું ટાંકવા માગું છું. નહેરુજીએ પત્રમાં લખ્યું હતું, જે લોકો કહે છે ને કે અમે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છીએ, અમે દેશના ભાગલા પાડી રહ્યા છીએ, આ નહેરુજીએ શું કહ્યું હતું એ યાદ રાખજો. નહેરુજીએ લખ્યું હતું, તમારે
તમારે હિન્દુ શરણાર્થીઓ અને મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ તેમની વચ્ચે ફરક કરવો જ પડશે અને દેશે આ શરણાર્થીઓની જવાબદારી લેવી જ પડશે. તે સમયના આસામના મુખ્યમંત્રીને તે સમયના ભારતના પ્રધાનમંત્રી પંડિત નહેરુજીએ લખેલ આ પત્ર છે. નહેરુ લિયાકત સમજૂતી પછી કેટલાક જ મહિનાઓની અંદર નહેરુજીનું આ જ સંસદના ફ્લોર પર 5 નવેમ્બર 1950 તેમનું એક નિવેદન છે. 5 નવેમ્બર 1950 5 નવેમ્બર 1950ના રોજ નહેરુજીએ કહ્યું હતું, તેમાં કોઈ શંકા નથી કે જે પ્રભાવિત લોકો ભારતમાં સ્થાયી થવા માટે આવ્યા છે તેઓ નાગરિકતા મેળવવા માટે હકદાર છે અને જો તેની માટે કાયદાઓ અનુકૂળ નથી તો કાયદાઓમાં પરિવર્તન કરવું જોઈએ. 5 નવેમ્બર 1950 1963 1963માં લોકસભામાં આ જ સદનમાં અને આ જ જગ્યા પરથી 1963માં કોલ અટેન્શન મોશન થયું. તે વખતે પ્રધાનમંત્રી નહેરુ તત્કાલીન વિદેશ મંત્રીના રૂપમાં પણ જવાબદારી નિભાવી રહ્યા હતા. મોશનનો જવાબ આપવા માટે વિદેશ રાજ્યમંત્રી શ્રીમાન દિનેશજી જ્યારે બોલી રહ્યા હતા તો છેલ્લે પ્રધાનમંત્રી નહેરુજીએ તેમને વચ્ચેથી જ ટોકતા કહ્યું હતું અને તેમણે જે કહ્યું હતું તેને હું નોંધું છું. પૂર્વ પાકિસ્તાનમાં ત્યાંની સત્તા હિન્દુઓ પર જબરદસ્ત દબાણ કરી રહી છે. આ પંડિતજીનું વક્તવ્ય છે. પાકિસ્તાનની હાલતને ધ્યાનમાં રાખતા ગાંધીજી નહીં, નહેરુજીની ભાવના પણ આ જ રહી હતી. આટલા બધા દસ્તાવેજો છે, પત્રો છે, સ્ટેન્ડિંગ કમિટીના અહેવાલો છે. બધા જ આ પ્રકારના કાયદાની હિમાયત કરી રહ્યા છે. મેં આ સદનમાં સાબિતીઓના આધાર પર હવે હું કોંગ્રેસને ખાસ કરીને પૂછવા માગું છું અને તેમની ઇકોસિસ્ટમ પણ મારા આ સવાલોને સમજશે. આ જે બધી વાતો મેં કહી છે, શું પંડિત નહેરુ કમ્યુનલ હતા? હું જરા જાણવા માગું છું. શું પંડિત નહેરુ હિન્દુ મુસ્લિમમાં ભેદભાવ રાખતા હતા? શું પંડિત નહેરુ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા? તેમણે જે વાતો કહી, શું પંડિત નહેરુ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા? આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસને તકલીફ એ છે કે તે વાતો બનાવી કાઢે છે, જૂઠ્ઠા વાયદાઓ કરે છે અને દાયકાઓ સુધી તે વાયદાઓને ટાળતી રહે છે. આજે અમારી સરકાર આપણા રાષ્ટ્ર નિર્માતાઓની ભાવનાઓ પર ચાલીને નિર્ણયો લઈ રહી છે તો કોંગ્રેસને તકલીફ થઈ રહી છે. અને હું ફરી એકવાર સ્પષ્ટતા કરવા માગું છું, આ સદનના માધ્યમથી આ દેશના 130 કરોડ નાગરિકોને મોટી જવાબદારી સાથે બંધારણની જવાબદારીઓને સમજતા આ વાત કહેવા માગું છું. બંધારણની જવાબદારીઓને સમજતા આ વાત કહેવા માગું છું. બંધારણ પ્રત્યે સમર્પણ ભાવ વડે કહેવા માગું છું. દેશના 130 કરોડ નાગરિકોને કહેવા માગું છું, CAA આ કાયદાથી હિન્દુસ્તાનના
કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારનો કોઈ પ્રભાવ પડવાનો નથી. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોઈના પર પણ નથી પડવાનો. તેનાથી ભારતની લઘુમતીને કોઈ નુકસાન નથી થવાનું. તેમ છતાં જે લોકોને દેશની જનતાએ નકારી દીધા છે, તે લોકો વોટ બેંકની રાજનીતિ કરવા માટે આ રમત રમી રહ્યા છે. અને હું જરા પૂછવા માગું છું, હું કોંગ્રેસના લોકોને ખાસ કરીને પૂછવા માગું છું, જેઓ લઘુમતીના નામ પર પોતાની રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. શું કોંગ્રેસને 84ના દિલ્હીના રમખાણો યાદ છે? શું લઘુમતીઓની સાથે શું તે લઘુમતી નહોતા? શું આપ તે લોકોના, આપણા શીખ ભાઈઓના ગળામાં ટાયર બાંધીને તેમને સળગાવી દેવામાં આવ્યા હતા? એટલું જ નહીં, શીખ રમખાણોના આરોપીઓને જેલમાં મોકલવા સુદ્ધાનું કામ આપ લોકોએ કર્યું નથી. એટલું જ નહીં, આજે જેમના પર આરોપ લાગેલા છે, શીખ રમખાણોને ભડકાવવાના જેમની પર આરોપો લાગેલા છે, તેમને આપ આજે મુખ્યમંત્રી બનાવી દો છો. શીખ રમખાણોના આરોપીઓને સજા આપવામાં તે આપણી વિધવા માતાઓને 3 દાયકા સુધી ન્યાયની માટે રાહ જોવી પડી. શું તે લઘુમતી નહોતી? શું લઘુમતી માટે બે ત્રાજવા હોય છે? શું આજ આપની રીતભાતો રહેશે? આદરણીય અધ્યક્ષજી, કોંગ્રેસ પક્ષ જેણે આટલા વર્ષો સુધી દેશ પર રાજ કર્યું, આજે તે દેશનું દુર્ભાગ્ય છે કે જેની પાસે એક જવાબદાર વિપક્ષના રૂપમાં દેશની અપેક્ષાઓ હતી, તે આજે ખોટા રસ્તા પર ચાલી નીકળ્યા છે. આ રસ્તો આપને પણ મુસીબતમાં નાખવાનો છે, દેશને પણ સંકટમાં નાખનારો છે. અને આ ચેતવણી હું એટલા માટે આપી રહ્યો છું કે આપણને બધાને દેશની ચિંતા થવી જોઈએ, દેશના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા થવી જોઈએ. આપ વિચાર કરો, જો રાજસ્થાનની વિધાનસભા કોઈ નિર્ણય કરે, કોઈ વ્યવસ્થા ઊભી કરે અને રાજસ્થાનમાં તે કોઈ માનવા માટે તૈયાર જ ના હોય, સરઘસ કાઢે, હિંસા કરે, આગ લગાડે, આપની સરકાર છે, શું સ્થિતિ બનશે? મધ્યપ્રદેશ, આપ ત્યાં બેઠા છો, મધ્યપ્રદેશની વિધાનસભા કોઈ નિર્ણય કરે અને ત્યાંની જનતા તેની વિરુદ્ધ આ જ રીતે નીકળી પડે, શું દેશ આ રીતે ચાલી શકે છે ખરો? આપે એટલું બધું કર્યું છે, આપે એટલું બધું ખોટું કર્યું છે, એટલા માટે જ તો ત્યાં બેસવું પડ્યું છે. આ તમારા જ કરતૂતોનું પરિણામ છે કે જનતાએ આપને ત્યાં બેસાડ્યા છે. અને એટલા માટે લોકશાહી રીતે દેશમાં પ્રત્યેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો હક, પરંતુ જુઠ્ઠાણું અને અફવાઓ ફેલાવીને લોકોને ગુમરાહ કરીને આપણે કોઈ દેશનું ભલું નહીં કરી શકીએ. અને એટલા માટે આજે બંધારણની વાતો કરનારાઓને વિશેષ રૂપે આગ્રહ કરું છું, આવો બંધારણનું સન્માન કરીએ, આવો સાથે હળીમળીને દેશ ચલાવીએ, આવો દેશને આગળ લઈ જઈએ. $5 ટ્રિલિયન અર્થતંત્ર માટે એક સંકલ્પ લઈને આપણે ચાલીએ. આવો દેશના 15 કરોડ પરિવાર જેમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, તે પહોંચાડવાનો સંકલ્પ કરીએ. આવો દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાનું કામ છે, તેને આપણે સાથે મળીને આગળ વધારીએ, જેથી તેમને પાકું ઘર મળે. આવો દેશના ખેડૂત હોય, માછીમાર હોય, પશુપાલક હોય, તેમની આવક વધારવા માટેના કાર્યોને આપણે સફળતાપૂર્વક આગળ વધારીએ. આવો દરેક પંચાયતને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપીએ. આવો
એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ લઈને આપણે આગળ વધીએ. આદરણીય અધ્યક્ષજી, ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સાથે હળીમળીને આગળ વધીએ, એ જ એક ભાવના સાથે હું આદરણીય રાષ્ટ્રપતિજીને અનેક અનેક ધન્યવાદ પ્રગટ કરું છું અને હું મારી વાણીને વિરામ આપું છું. આપનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું. संशोधन प्रस्तुत किए गए हैं, मैं सभी सदस्यों के एक साथ मतदान के लिए रखूंगा. प्रश्न है कि माननीय सदस्यों द्वारा प्रस्तुत किए गए संशोधन स्वीकृत किए जाए. जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, निर्णय ना वालों के पक्ष में हुआ, संशोधन अस्वीकृत हुआ.